નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે મેથીના થેપલાની રેસીપી શેર કરીશ। ગુજરાતીઓના મેથીના થેપલા ફેવરેટ હોય છે અને શિયાળામાં તો બધાના ઘરમાં મેથીના થેપલા બનતા જ હોય છે। મેથી શરીર માટે પણ ખૂબ જ ફાયદેમંદ છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। અને જો આ રેસીપી ગમે ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। તો મેથીના થેપલા બનાવવા માટે પહેલાં તો આપણે મેથી જોઈશે। તો અહીંયા મેં મેથીમાંથી પાંદડાને અલગ કરી લીધા છે। હવે જ્યારે પણ મેથી બજારમાંથી આપણે લઈને આવીએ છીએ ને, તેમાં વધારે પ્રમાણમાં ધૂળ પણ હોય છે ઘણીવાર, તો આપણે તેને એકદમ સરસ રીતે ધોઈ લેવાની। ઘણીવાર તેમાં દવા પણ છાંટેલી હોય, પેસ્ટિસાઇડ છાંટેલા હોય, તો સરસ રીતે મેથીને ધોવી ખૂબ જ જરૂરી છે। તો પહેલાં આપણે આ રીતે તેને નાના ટુકડાઓમાં કટ કરી લેવાની છે। સરસ મજાની આ રીતે નાના ટુકડામાં કટ થઈ જાય ને પછી તેને 3 થી 4 પાણીથી આપણે ધોઈ અને રાખી દેવાની છે। હવે આપણે લોટ બાંધવા માટે અહીંયા ઘઉંનો ઝીણો લોટ લીધો છે। ઘઉંના લોટને આપણે આ રીતે ચાળીને જ લેવાનો છે। જ્યારે પણ કોઈ પણ લોટની રેસીપી બનાવીએ ને ત્યારે આપણે ચાળીને લેવો ખૂબ જ જરૂરી છે। હવે લોટમાં આપણે એકદમ સરસ મજાની ધોયેલી મેથી નાખી દીધી છે। હવે તેમાં આપણે આદુ અને લસણની પેસ્ટ નાખી દઈએ। લસણને આ રીતે આખું પાખું રાખવાથી થેપલાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। હવે તેમાં સ્વાદ પ્રમાણે, એટલે કે જે પ્રમાણે તીખાશ પસંદ હોય ને તે પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો। અડધી ચમચી આપણે હળદર પાવડર એડ કરી દઈશું અને 1 ચમચી ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું। સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી દઈશું। હવે આપણે તેમાં થોડોક અજમો નાખીશું। શિયાળો છે ને, તો અજમો છે તે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે। તો હવે આ રીતે મસળીને થોડોક અજમો પણ તેમાં એડ કરી દઈશું અને તેમાં થોડુંક મોણ નાખી દઈશું। તો અહીંયા મેં 3 ચમચી જેટલું તેલનું મોણ નાખ્યું છે। હવે આ બધી વસ્તુઓને લોટ સાથે આપણે સરસ રીતે પહેલાં તો મિક્સ કરી લેવાની છે। પહેલાં જ જો આ રીતે મિક્સ કરી લેશું ને તો બધા જે મસાલા નાખ્યા છે ને એ સરસ રીતે લોટમાં મિક્સ થઈ જશે। હવે થોડું પાણી નાખી અને આપણે મધ્યમ પ્રકારનો લોટ બાંધી લઈશું। બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, તેવો લોટ બાંધી અને તૈયાર કરવાનો છે। મેથીના ઘણા બધા ફાયદા છે। જો આ રીતે આપણે થેપલા બનાવીને મેથી ખાશું ને તો આપણું જે આંતરડું છે તે પણ ચોખ્ખું રહેશે। મેથીનું શાક પણ ખૂબ જ સરસ સ્વાદિષ્ટ બની અને તૈયાર થાય છે। તો મેથીમાંથી ઘણી બધી વાનગીઓ આપણે બનાવી અને તૈયાર કરી શકીએ છીએ। મેથીના ઢેબરા પણ ખૂબ જ સ્વાદિષ્ટ બની અને તૈયાર થાય છે। હવે લોટ બંધાઈ અને તૈયાર થઈ ગયો છે અને થોડોક પોર્શન લોટનો લઈ અને આપણે ગોયણું વાળી લઈશું અને તેનું થેપલું વણી અને તૈયાર કરી લઈશું। જે સાઇઝના તમારા ઘરમાં થેપલા બનતા હોય, નાના મોટા, આછા કે પછી જાડા, તો આ રીતે થેપલું બનાવી અને આપણે તૈયાર કરી લેવાનું છે। વચ્ચે થોડોક કોરો લોટ છે તે લગાવતા જવાનું, જેથી થેપલું પાટલા સાથે ચોટે નહીં। તો અહીંયા આપણું થેપલું સરસ મજાનું બની અને તૈયાર થઈ ગયું છે। વધારાનો જે કોરો લોટ છે તેને આપણે ખંખેરી નાખવાનો, જેથી તે લોઢીમાં ચોટે નહીં। તો અહીંયા લોઢીને આપણે મધ્યમ ગરમ કરવાની છે। લોઢી ગરમ થઈ ગઈ છે અને તેમાં આપણે થેપલાને મૂકી દીધું છે। હવે થોડુંક તેલ ઉપરથી આપણે સ્પ્રેડ કરી લઈશું। તવીથાની મદદથી આપણે તેલને થેપલા ઉપર પ્રસરાવી દેવાનું છે। હવે નીચેનો ભાગ છે તે થોડોક શેકાઈ ગયો છે, તો હવે તેને પલટાવી લઈએ। તો આ રીતે બંને બાજુથી થેપલાને સરસ મજાનું આપણે શેકી લેવાનું છે। તો આ રીતે થેપલું બની અને તૈયાર થઈ ગયું છે। આ રીતે બધા જ થેપલા આપણે બનાવી અને તૈયાર કરી લેશું। તો હવે બીજું થેપલું પણ આપણે લોઢીમાં નાખી દઈએ। તેના ઉપર પણ તેલ સ્પ્રેડ કરી અને તેને બંને બાજુથી સરસ રીતે શેકી લઈએ। મેથીના થેપલા ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે। સાથે સાથે અથાણા સાથે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તમે બાળકોને લંચ બોક્સમાં થેપલા ભરી અને આપી શકો છો। તો એકદમ સરસ મજાના થેપલા બની અને તૈયાર થઈ ગયા છે। 3 થી 4 દિવસ સુધી આ શિયાળામાં તમે તેને ખાઈ શકો છો, બિલકુલ પણ બગડતા નથી। તો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ।